સંગ્રહવાથી પાપ વધે છે, અનીતિથી પ્રાપ્ત કરવું એ તો વધુ પાપ છે જ, પરંતુ ન્યાય અને નીતિથી મેળવેલું ધન વધુ પડતો બિનજરૂરી સંગ્રહ કરવો એ તો મોટું પાપ છે. કારણ કે ઘણા મનુષ્યોની સાચી જરૂરિયાત એક જ જગ્યાએ ભેગી રાખવાનો તને શું અધિકાર છે, જે વાપરવાની 6 મહિના 12 મહિના પડી રહેતો હોય. હે અર્જુન, વેદો સત્ય, રજસ અને તામસ એવા ત્રિગુણાત્મિક વિષયવાળા છે. તું ત્રણેય ગુણોથી છૂટો થઈ જા, સુખ દુઃખના દુદુઓ જોડકાંથી છૂટો થા, નિત્ય સત્ય વસ્તુ વિશે સ્થિર રહે, તે પરમાત્મામાં વળી કઈ વસ્તુ મેળવવાની કે સાચવાની ભાંગજોડમાંથી મુક્ત રહે. નિત્ય ધૈર્ય નિષ્ઠ અને યોગ ક્ષેમના ચિંતા વિનાનો થા તથા આત્માપરાયણ થા. ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો જ લક્ષ્ય રાખ. જે રીતે ચારે બાજુથી ભરેલું પરિપૂર્ણ મોટું જળાશય મળી જાય પરમાત્મા રૂપી, પછી મનુષ્યને નાના જે દેવી દેવતા જળાશયનું મહત્વ રહેતું નથી, તે પ્રમાણે આત્મા સ્વરૂપને જાણનાર બ્રહ્મજ્ઞાનીને કર્મફળનું વર્ણન કરનાર વેદો તો નાના ખાબુચિયા જેટલા જની જરૂરના છે. તે પુરુષને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેને પછી વેદશાસ્ત્રની જરૂર રહેતી નથી. તેમને કર્મ કરવાનો જ અધિકાર છે, કર્મફળની ઈચ્છાનો ના થા. આ ગીતા અધ્યાય 2 શ્લોક 45 થી 47 મેં વાંચી સંભળાયું, અને હવે તમને આગળ ગીતા અધ્યાય 4 શ્લોક 1 થી આગળ વાંચી સંભળાવું છું. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, અવિનાશી યોગ મેં અગાઉ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્ય પોતાના પુત્ર મનુને કહ્યો હતો, મનુએ રાજા ઈશુકોને કહ્યો હતો. એમ પરંપરાથી આ પ્રાપ્ત થયેલું યોગ એટલે જ્ઞાન રાજર્ષિઓ જાણતા હતા. એ પરમ તપ, એ યોગ એટલે જ્ઞાન લાંબા સમયે આ લોકમાં નાશ પામ્યો છે. તે જ આ પુરાતન જ્ઞાન, યોગ એટલે જ્ઞાન, આજે મેં તને કહ્યું, કારણ કે તું મારો પરમ ભક્ત અને મિત્ર છે. ખરેખર આ જ્ઞાન ઉત્તમ રહસ્ય છે. માટે હે અર્જુન, પરંતુ આપનો તો જન્મ હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો ઘણા વર્ષો પહેલા થયો છે. આપે આ યોગ પૂર્વે સૃષ્ટિના આરંભમાં સૂર્યને કહ્યો હતો, એમ હું સી રીતે માનું? ભગવાન કહે છે, હે અર્જુન, મારા ને તારા ઘણા જન્મો થઈ ગયા છે. બધાને હું જાણું છું, પણ તું જાણતો નથી. માટે હું અજન્મા, અવિનાશી, નિર્વિકલ્પ સ્વરૂપ અને નિરાકાર ઈશ્વર છું. છતાં મારી